જે ભગવાનથી ડરાવે ને જે ભગવાનથી લલચાવે, આ બંનેથી દૂર રહેજો. જે ભગવાનના નામે લલચાવે ને, અરે અહીંયા પગે લાગીશ ને આમ તારું કામ થઈ જશે, અહીંયા આ ચડાઈશ ને તો આમ થાય, આ ચડાવવામાં આપણે ચડી જઈશું એક દિવસ. લોકો નાના નાના ચમત્કાર, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે મહાપ્રભુજીએ આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી કાઢ્યા, એ મોટો ચમત્કાર નથી? આ કંકુ ભભૂત આપણું શું કલ્યાણ કરવાનું? અને જે ભગવાનના નામે લલચાવે ને એનાથી દૂર રહે. પ્રભુ એ લાલચ સિદ્ધિનું કોઈ સ્થાન નથી, એ ભાવ પૂર્તિનું સ્થાન છે, એ આનંદ પ્રાપ્તિનું સ્થાન છે. અને પ્રભુ ભયનું કોઈ કારણ નથી. પ્રભુ તો નિર્ભયતાનું દાન આપનારા છે. દુનિયાનો ડર લાગે ને ત્યારે દોડતા ભગવાન પાસે પહોંચી જજો, એ નિર્ભય બનાવી દેશે. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા બધા જ પાપોમાંથી માફ કરવા તૈયાર છું. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન.